જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. દર વર્ષે શ્રાવણ વદ આઠમ તિથિ પર ભક્તિ અને હર્ષોલ્લાસથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે. આવી સ્થિતિમાં દેશભરના કૃષ્ણ મંદિરોમાં એક અલગ જ રોનક જોવા મળતી હોય છે. એવા સમયે આજે વાત કરવી છે સુરતના એક એવા કૃષ્ણ મંદિરની, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોતા જ તમે દંગ રહી જશો. જન્માષ્ટમીના દિવસે નરસિંહ મહેતાની લખેલી આ કવિતાને અનુરૂપ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જો તમને જોવા મળે તો તેનો આનંદ જ કંઈક અલગ હશે. અને આ કવિતા છે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. આ કવિતા ભગવાન કૃષ્ણના કાળી નાગ દમન પર લખાયેલી છે અને કાલિયા નાગને શ્રી કૃષ્ણ ભગવાને માર્યો હતો એ હુબહુ ચિત્ર રજૂ કરતી ભારત દેશની આ એકમાત્ર મૂર્તિ સુરતમાં છે, એમ અહીંના પૂજારીઓનું માનવું છે. સવા 200 વર્ષ જૂનું 3 પેઢીથી પૂજા કરીએ છીએ. એક બંધમાં 2, ત્રીજીમાં 1 છે ને 1 આ મૂર્તિની ખાસિયત એ છે કે નરસિંહ મહેતાનું ભજન હતું તેના પર આધારિત છે. દર્શન કરવાથી તેને હજુ પણ આટલી જાહેરાતો ચાલુ છે ને બધા દર્શન કરવા માટે જન્માષ્ટમીના દિવસે ભીડ થાય છે. વરાછા છે, નવસારીથી છે, વલસાડથી છે, વાપીથી છે, બધા આપણા દર્શનો માટે આવે છે વર્ણો. આ મૂર્તિ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા શ્રી રામજી મંદિરમાં છે. એવું કહેવાય છે કે ચોકી શેરીના મંદિરમાં આ મૂર્તિ સંત શ્રી નિર્મળદાસજીએ 18મી સદીમાં સ્થાપિત કરી હતી. મંદિરોમાં આ પ્રકારની મૂર્તિ ભાગ્યે જ જોવા મળે છે. ઈસવીસન 1766માં અયોધ્યામાં જન્મેલા અમરાવ શુક્લએ યુવાવસ્થામાં જ સંસાર ત્યાગીને ઉદ્ધવદાસજી પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી અને દીક્ષા બાદ તેમનું નામ નિર્મળદાસ પડ્યું. ભારતની તીર્થયાત્રા કરતાં કરતાં તેઓ સુરત આવ્યા અને અહીં તેઓએ 5 મંદિરની સ્થાપના કરી, જેમાં ઉધના દરવાજા સ્થિત દાંડીવલ્લા હનુમાન, કોટસફીલ રોડ પરનું નારાયણ, મુગલીસરાનું પાતાળી હનુમાન, બાલાજી રોડનું રામજી મંદિર અને અંતે સલાબતપુરાનું રામજી મંદિર, એમ આ 5 મંદિરની સ્થાપના તેમણે કરી હતી. આ મૂર્તિ દેખાવે તો નાની છે, પરંતુ તેની બનાવટ આખી અનોખી છે. તે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને કૃષ્ણ ભગવાન કાલિયા નાગને નાથવા જતાં જ 2 નાગ કન્યાએ આજીજી કરતા નાગનું જીવન બક્ષ કરો એવું દ્રશ્ય પણ આ મૂર્તિની આજુબાજુમાં 2 નાગ કન્યા ઊભા રાખીને કરવામાં આવ્યું છે. નિર્મળદાસજીના મંદિર આપણા 5મો ક્રમ અમર. 4 મંદિર છે: પાતાલી હનુમાન, દાંડીવલ્લા, નવસારી બજાર ને અમર ને બાલાજી. પુસ્તક છે બાકી છે, આ બધું લખાણ છે મહારાષ્ટ્ર, બધો ઇતિહાસ ને એ ચોપડો આપણી પાસે પણ છે. કે એક ફીઝીમાં છે કોઈ નાના ગામની અંદર સેમ મૂર્તિ છે ને બીજી આમ છે.